68 તીર્થ આવ્યા, બેઠા પાણી. ભગવાન કૃષ્ણ આવે પેલા તો નંદબાવન નેહળે 68 તીર્થ આવી ગયા, ગંગા જમના આવી ગયા, પણ છેલ્લે એક મહત્વની દુલા કાક એક વ્યક્તિ આવી. ભોળાનાથ શંભુ સોમનાથ દાદાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ ને, એટલે કાગ લખે છે કે કાગ જોગ માંથી જાગી છોડી રે સમાધિ, કાગ જોગ માંથી જાગી છોડી રે સમાધિ. વાગ્યા છે વધાયું કેરા પાવાને, હું અહીંયા પરિચયમાં અટકી ગયો તો નાનજીભાઈ ની વાતો કરવા વળગી ગયો ને, એટલે બધું રહી ગયું. આ તબલા વગાડે સાગરદાન ગઢવી, બહુ સારા તબલા વગાડે. એની બાજુ તબલા વગાડે પ્રભુદાન ગઢવી, એનો નાનો ભાઈ જ છે. બે વ્યવસ્થિત ક્લાસિકલ પણ કર્યું છે. એની બાજુમાં મહેશ ગઢવી મજીરા, ગઢવ્યું જ છે આજે. મહેશ ગઢવી મજીરામાં છે, મનોજ મકવાણા ઈ છે મંજીરામાં. આ મંજીરા વાજિંત્ર એવું છે કે આ બે પરીક્ષામાંથી પાસ થઈ ગયા એટલે વાંધો ને, ઘણાને ખોટું લાગે. મજીરા વગાડે ને હગાયું ન થાય ઘડીકમાં. શું કામ ન થાય કે હામાવાળા પૂછે કે મૂર્તિઓ ધંધો શું કરે, તો હું કેવું એને? હવે આ વગાડે એ કહેવાય મજીના વગાડતો, એટલે કે હું અમારે મજીના વગાડવા હારે એની હારો હારે. પણ આ તો બે 5-5 રૂપિયા પરના મંજીરા હેર હેર હોનાના કરીને દેખાડે. સાહેબ મુંબઈમાં એક જણે કીધું હતું ને, મને કે ભીખુદાનભાઈ તમે બોલ્યા હું ગાયું, મને કઈ ખબર જ નથી. તમે ક્યાં ગયા હતા? મને કહ્યું તો સામે જ હતો, પણ તો હું કામ ન સાંભળ્યું કાંઈ? મજીરા વાળા હું જોયા કર્યો હવાર સુધી, કઈ લાગે માથામાં, કઈ લાગે, કઈ લાગે, કઈ લાગે. ભાઈ મને કે લાગવા જ ન દીધું એને. એમ મેં કીધું લાગવા દે તો એવડા ક્યાંથી થયા હોય, એને તો રોજનું થયું. હે પણ અમારો મિત કે છે ને કે મોજમાં રેવું, મોજમાં રેવું. ક્યાં વાત! આ તખતદાન અલગારીની, દાન અલગારીની કવિતા. હમણાં જ મેં એની મસ્તીની વાત કરી છે, અમે બધા બેઠા હતા ત્યારે. મસ્તી કવિની મસ્તી હોવી જોઈએ. વિદ્વાન भी સરસે મસ્તી में हम तो मस्त अकेले फिरते हैं. એનું એક કટાક્ષ ગીત બહુ સારું છે તખતદાનભાઈનું, કે ગાંગલી ઘાચણ રાજા ભોજને કે છે ભાઈડો થાજે, એ ભાઈડો થાજે, એ ભાઈડો. તખતદાન લખે છે, દાન અલગારી લખે સાહેબા. ગાંગલી ઘાચણ રાજા ભોજને કે છે ભાઈડો થાજે, ભાઈડો થાજે, ભાઈડો થાજે. કારણ કે નામ કમાવા તું તો વાપરે નાણા, નામ કમાવા એ જી નામ કમાવા તું વાપરે નાણા. ધીમું ધીમું ધીમું, ઈકો થોડોક ધીમો રાખો. નામ કમાવા તું તો વાપરે નાણા, અને મારે વાવરવા વેણ ઘાચણ રાજા. નામ કમાવા તું વાપરે નાણા, મારે વાવરવા વેણ ઘાચણ રાજા. ભોજને કે છે ભાઈડો થાજે, એ ભાઈડો થાજે. અને તારા કવિની લાખ કવિતા, તારા કવિની મસ્તી તો જો તમે. એ દી તારા કવિની હોય ભલે લાખ કવિતા, મારી ઘાણીનું તેલ ઘાચણ રાજા. ભોજને કે છે ભાઈડો થાજે. છેલ્લી કડી સાંભળ. ગીત તો બહુ લાંબુ છે પણ એક મહત્વની કડી, કે જ્યાં લગી ઘાચણ ગાંગલી રહેશે,
જ્યાં લગી ઘાચણ એ જી જ્યાં લગી ઘાચણ ગાંગલી રહેશે ત્યાં લગી જ રાજા ભોજ ઘાચણ રાજા ભોજને કે છે ભાઈડો થાજે એ ભાઈડો થાજે એ ભાઈડો. ઈ તખતદાન લખે છે કે મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે બાવલિયા મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે અગમા ગોતા અગમા ગોતર લખધણીની મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે. મોજમાં રહેવું એટલે સમજી લેજો ખાણી પીણીની વાત નથી. આ તો વર્તમાનમાં રહેવું. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. જીવન ભૂતકાળમાંય નથી, ભવિષ્યમાંય નથી. મારું તમારું જીવન જ્યાં લખવું ત્યાં લખી લેજો. વર્તમાનમાં રહ્યો તો જ તમને આનંદ આવે છે. ભૂતકાળની ઘટના ઘટી ગઈ છે, મારા તમારા હાથની વાત નથી. ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું છે, ભવિષ્યની મને તમને ખબર નથી. જીવન વર્તમાનમાં છે. એટલે ભગવાન કૃષ્ણને અર્જુન એમ કહે છે કે મારા રથને મધ્યમાં લઈ લ્યો સાહેબ. મધ્યમાં જીવન છે, ભૂતકાળમાં નથી, ભવિષ્યમાં નથી. હવે આ તમને શાસ્ત્રમાં, કવિતામાં ક્યાંય તમને વિશ્વાસ ન આવે તો કાલે અખતરો કરજો. મેં કર્યો, તમે કરજો. લ્યો, જમવા બેઠા હો, તમે જમવા બેઠા હો, તમે જો વર્તમાનમાં હો અને ન હો તો શું થાય એનો પ્રસંગ કહી દઉં. તમે જમવા બેઠા, કાલ કે પ્રમદી ગમે ત્યારે અખતરો કરજો. અને માનો શાક બગડી ગયું, ઘરેથી બેનથી રસોઈમાં શાક બગડી ગયું, બે સ્વાદ થઈ ગયું, તીખું મોડું ખારું જે કાંઈ હોય. પણ તમે જો વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવે, 100% વિચાર આવે. હું તમને આમ ખાતરી કહું ને, વિચાર આવે કે મારા પત્નીને તબિયત બરાબર નહીં હોય, છોકરાને કામ નહીં કરવા દીધું હોય, કોઈ દી શાક બગડે નહીં, પણ આ શાક બગડી ગયું એનું કારણ કંઈક ચિંતામાં હશે. એમ સમજીને વાટકો તમે બાજુમાં મૂકી દો અને સંભારો ને રોટલો ખાવ ને તો તમને અમૃતનો હોડકાર આવશે સાહેબ. પણ શાક બગડ્યું ને તમે બગડ્યા એટલે બધું બગડ્યું. પછી તમે રોટલો ખાતા એમ ન લાગે, ખોળના બટકા ખાતા હોય એવું લાગે. તમે રોટલી ખાતા એમ તો લાગે જ નહીં, તમે પગખાની હકતરી સાવતા હો ને એવું લાગે સાહેબ. ખીચડી ખાતા એમ તો લાગે જ નહીં, ગોદડું સાવતા હોય એમ લાગે. અંદરની દુનિયા બગડી ગઈ, એ જ ઘડીએ બહારની દુનિયા બગડી ગઈ અને બગડી ગઈ સાહેબ. આ વાતો કરવી હેલી છો કે એની મીઠડી ખાંડ હે, હું બોલી શકું હેલું છે, તમે સાંભળી શકો હેલું. જીવવું બહુ અઘરું છે સાહેબ. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું ખાંડ જેવું ગળ્યું છે. રહેણી તાતા લો. ઘણા નથી બજારમાં આવીને વાતો કર્યા કે નાનું તો હાથ છે ને કાલ નથી, વાપરો મોજશો કરો. રાવણ ક્યાં લઈ ગયો, કર્ણ ક્યાં ખોઈ ગયો, નાનું તો હાથનો મેલ છે ને લાવો એક બીડી. એમ તો હવે હાથનો મેલ છે તો ઉખેડીને જુડી લઈ આવીને જાને એવો દાતારનો દીકરો થઈ ગયો હતી. નહીં વાતું થાય બાપા, જીવવું તો બહુ અઘરું છે. હા, એક ભાઈ બીમાર હતા ને, એમાં એક જણો ખબર કાઢવા ગયો કે ભાઈ રામનું નામ લેજે હો, એની હારે તાર લગાવી દેજે બાપા, આ માયામાં જીવ ક્યાંય રાખતો નહીં હો. એટલે હું તો એને કીધું એ તો બને ત્યાં સુધી રામ રામ તો કરું, પણ આ ખાટલે હું તું 10 મિનિટ રામ રામ કરી દે તો ભાઈડો કહું તને સલાહ દેવાય. સલાહ સસ્તામાં સસ્તી સલાહ છે તમારે, જ્યાં લોકો લખી લો. સલાહ તો દે કોઈ દે. એક ભાઈને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા, તો કે હરપ રાખો, હરપ એક. અમારા ઘરમાં હરપ રાખીને હું અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં. સલાહ બહુ દી, હાવ સસ્તી છે. એક સલાહ છે રોહનભાઈની, વકીલોની સલાહ મોંઘી પડે.
એક જ અપવાદ છે, બાકી આપણી સલાહમાં ક્યાંય ખર્ચો છે જ નહીં. મેં જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી થઈ, છાતીમાં બળે છે મને. મેં કીધું બહુ. મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું ભાઈ ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડી ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મને કે તો હશે હો, શું કરો? એક જણાને આંખે આંધણી થી ને, એમાં એક જણો ખબર કાઢવા આવ્યો. હું થયું આંખમાં ટેરા જેવું, અને ખબર કાઢવા આવે ને એ ડોક્ટરો થી મોટા હોય ને એમ આવે. હા, ડેલીથી ડોકા તાણે. હા, હું ઢોલિયા ઢાળ્યા મરવા પડ્યા છે. એ વળી શું થયું? કાલ તો તપેલીમાં વીછી આટા મારતા હતા ગામમાં. ઉપમા આપી, તપેલામાં વીછી આટા મારે એમ તમે ગામમાં આટા મારતા હતા. આજે વળી શું થયું? એટેક આવ્યો. કેટલામો? બીજો. તો હવે એ કર્યો એ હારથી તને બોલાવ્યો. હાય બહુ સલાહ તો દે. અને પાછા છોકરા ભેરા લઈ આવે. બીમાર માણસની પાસે બેઠા હોય, ફ્રૂટ પડ્યું હોય ને સુધાર છોકરાને ખવડાવી દે, અને પોતે સલાહ દઈને છોકરાને આંગળી લઈને ઉયો જાય ગીરે. આ તો બધું બહુ હેલું છે સાહેબ. કહેણી મિશ્રી ખાંડ હે. જીવવું હોય તો જરૂર પડે ને સાહેબ, જીવવું હોય તો. એક જણે મને કીધું, મને કે વિશ્વ પ્રવાસ કરવાની મારી ઈચ્છા છે ભીખુદાનભાઈ, કેટલો ખર્ચ થાય? મેં કીધું એમાં મને ન ખબર પડે કાંઈ વિશ્વ ખર્ચ કાંઈ. આનંદ તમે જે રીતે કહો તો એમાં તો 1 રૂપિયાનો ખર્ચ ન થાય. એ કામ મેં કીધું વિચાર કરવામાં શું ખર્ચ થાય? જાવું હોય તો થાય. હા, એમ સલાહ દે બધા, ઘણી સલાહ દે. એમ વર્તમાનમાં રહેવું એ તો બહુ અઘરું છે સાહેબ. કોક રહી શકે, બાકી તો બહુ અઘરું છે. તો શું કહે છે?